પેલું ડ્રોન ઉડાડ્યું ને તે કે હાથમાં નથી આવ્યું કે ઉડી ગયું આ બંગલો કોનો છે? એ બંગલો છે ભાઈ વિજય રૂપાણીનો. પહેલાના જમાનામાં લગ્ન થતા ને તો બધા સીન કઈ રીતે ઉતારે ખબર? दुबई से आती तो शेख साहब से बात करके आती इसीलिए ऐसे बात करती क्या ભૂતી બાવો લાગુ છું ને વાળ કેમ થઈ ગયા છે? કેમ કે ભાઈ લોંગ રૂટમાં હતો, લાંબા રૂટમાં, અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ મારા પરમ મિત્ર, મારો જીગર જાન એવો ખાસ મિત્રની વાડી છે. તો ચાલો આપણે ત્યાં જઈને મુલાકાત કરીએ. કોણ મારો ભાઈબંધ છે, પરમ મિત્ર, તમે જોઈ લેજો. જો એનો ફોન જ આવે છે, એની રિંગ જ વાગે છે. લગર વગર રાખું છું થોડો ઘડીક ન લેતા. જોઈ લીધો મારો ભાઈબંધ તમે? આ છે મારો ભાઈબંધ. આપણે આવ્યા છીએ ઘર. ભરતભાઈ મસ્ત મજાનું જમાડ્યું બરોબર. આજ તો બહુ તાણી કરી, ખરેખર કહું તો પેટમાં હાજા કગડી ગયા છે. તમને ઓળખું છું. એટલે આમ તું મને ઓળખશો? હે, કઈ રીતે ઓળખશો? મેં તમને લાખાવાડમાં જોયેલા વિડીયો ઉતારતા. હે, વિડીયો ઉતારો એ જ ને તમારે વિડીયો જોતો. એટલે હા ભાઈ, તો આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. સબસ્ક્રાઈબરને રામ રામ કહીને ચાલો. તો અમે તમારા સબસ્ક્રાઈબર, તમે મારા સબસ્ક્રાઈબર છો, મફતમાં દઈશું. હું તમારો પહેલો સબસ્ક્રાઇબર છું, તમે મને હું આપશો? તો ચાલો આપણે છે ને ભરત આપાનું ડ્રોનનું અનબોક્સિંગ કરવાનું છે બરોબર. ભરત આપે ડ્રોન મગાવ્યું છે, બહુ મોટા પાયે મોટું ડ્રોન. અને આ ડ્રોન કેટલામું છે ખબર તમને? કેટલામું ભરત આપા? 5મું ડ્રોન છે. પહેલું ડ્રોન મગાવ્યું એમાં કિસ્સો કેવો છે ખબર? રવા દે એમ કે રવા દે નથી કેવું કે રવા દે. પણ નાના મિત્રો, હું મારી જિંદગી અને મારી દિનચર્યા હું તમારી સાથે ટોપ લેવલે બધી શેર કરું છું. તમે બધા સપોર્ટ કરજો પ્લીઝ. તો ભરથાભાઈ પહેલો ડ્રોન મગાવ્યો એટલે મારો ફોન મને હિતા મારો ભાઈ ગજબ થઈ ગયો. હું છું પહેલો ડ્રોન પહેલું ડ્રોન ઉડાડ્યું ને તે કે હાથમાં નથી આવ્યું કે ઉડી ગયું પાછું જ નથી આવ્યું. એમાં પછી કિસ્સો કેવો છે? તો હે, મારે કઈ નથી કેવું ભાઈ. ડ્રોન ઉડી ગયું, પાછું ન આવ્યું. તે ફોન આવ્યો ને તે મને કે છે ને ભાઈ હું બધા ખેતરમાં ગોતું છું ને ડ્રોન જડતું નથી કે. અને પછી ખબર ને મારા પપ્પા કે હા ક્યાંય નીકળ્યું છું. મેં સારું, તાર પપ્પાએ દર્શન તો કર્યા કે ભાઈ ડ્રોન લીધું મારા છોકરાએ. તે ડ્રોન ખોવાઈ ગયું. પછી બીજું મગાવ્યું તે હું શું કર્યું ને તે વડલાયરે ભટકાણું તે પાખડું તૂટી ગયું. ઓ માય ગોડ. રિમોટ એમ છો? અને કોને ઉડાડતા આવે છે? હાલે આ બધું હાવ એમ જ આવે. કેવું હાવ ઢીલું છે હાવ, એટલે હાવ. તો ભરતના દાદા શું કે ખબર કે આ ડ્રોન વાળા એવા હોય કે આ ડ્રોન વાળા કે એવા હોય તમે છે ને ઉડાડો ને એટલે કે એની પાસે યુઝ આવી કે અંદર એને ફિટ એવું કરેલું હોય. એમ હું ફિટ કર્યું હોય કે અંદર એને ફિટ જ એવું કરેલું હોય. તો તમે જોડાણેલા રહેજો ભાઈ. જો ભાઈ, જો બતાયમાં ફોનમાં થોડું આગું રાખ તો એ તો દેખાય છે. તો ભાઈ હવે આપણે થોડું સ્ટાર્ટ કરશું. એનથી ઉડી હાલ પંખા ફેર્યા કાંઈ નહીં. હાલો ભાઈ, રિસ્ક લઈને આપણે કાંઈ ઉડાડવાનું થતું નથી. કેમ કે અત્યારે ભાઈ ઓલરેડી હું શીખું છું. હું બહુ ખુશ છું, અતિ ખુશ. હું ને ભરતભાઈ નીકળી ગયા છીએ સિંહોર જવા માટે. કેમ કે ત્યાં થોડું કામ હતું ને થોડીક ટ્રીપ મારતા વિઝિટ કરતા બધાની. અને ભરતભાઈને કાંઈ કામ છે, મને તો એને કીધું નથી કે સરપ્રાઈઝ છે. ચાલો તો ત્યાં જઈને જોઈએ. અને ભરતભાઈનું ત્યાં મકાન બી છે સિંહોરમાં, તો ત્યાં આટો મારતા આવી બરોબર. અને તો આવા પાંગા બાંધવાના. ધેટ્સ પાવર ઓફ મની. પૈસા ઘટી આવા કાળા માંગા હોય તો તમારા આમ જો દૂધ થાય હાથ થાય કે લાખ દીધવાનું.
કેટલાનો હા થઈ ગયા લાખનું. ભલે ભાઈ હેલ આવે ભાઈ હતા કેમ કે ભાઈ અમારી જે ભાઈબંધી છે ને આવી ભાઈબંધી લગભગ ક્યારે કોઈ નહીં નિભાવી હોય ને ક્યારે કોઈ ભાઈબંધી આવી જોઈ નહીં હોય આવી ભાઈબંધી ભાઈ કોની ભરતપા બહુ મસ્ત એક જાહેર કરવાના છીએ તો જોડાયેલા રહેજો અમારી સાથે સરપ્રાઈઝ છે ભાઈ. તો આગળના વિડીયોમાં તમે જોજો જોઈ લેજો સરપ્રાઈઝ શું છે. થાપા એ ભરતપા હા જી બોલો. અહીંયા કોકની વાડી આવી છે એવા સમાચાર છે. કોની વાડી અહીંયા આવી છે? આપણે તમને જો એક જટ સામો જો બંગલો દેખાય છે ને આંબા વાળો બંગલો, પછી સામે પવન ચક્કી છે. આ બંગલો કોનો છે? એ બંગલો છે ભાઈ વિજય રૂપાણીનો. વિજયભાઈ રૂપાણીની વાડી આવી ગઈ છે તો આપણે વિજયભાઈ રૂપાણીને ખાસ મુલાકાત કરતા જઈએ. વિજય રૂપાણી પોતે ખેતી કરે છે. કેવી ખેતી કરે ખબર? ડોહડું ગળામ નાખીને પોતે એકલો હળ હાકે છે. જોર્યો સૂર્યો ટેક્ટર હાકે સૂર્યો જો દેખાય સૂર્યો જો ઉપર સુધીમાં તો આપણો દાટ વાળી દીધો છે મહેમાન ગતિ કરાવવામાં ભાઈ 10 લાડવા ખવડાવી દીધા છે. અમારી મહેમાન ગતિમાં કઈ મોટા ખામી ન હોય તો અમારી મહેમાન ગતિમાં દોડી પડી કહેવાય ને. અને ખરેખર કહું ને તો અમુક વસ્તુ હું બોલી નથી શકતો બાકી અત્યારે મને જે ભી છે ને હું ઈ થોડુંક ભાઈ બંધ મુઠ્ઠીમાં રાખો કારણ કે ઈ બી છે ઈ મને એક ને કહે કે કારણ કે તમે એના વાલા યુટ્યુબર સબસ્ક્રાઇબર કહેવાઓ. તો હું ને ભરત આપા લોકેશનમાંથી થોડાક ફોટોશૂટ કરવા માટે આવ્યા છીએ. ભલે મારી પાસે છે એક્ટિવા પણ તો થોડાક ઘણા ફોટોશૂટ કરી લઈએ. ક્યારેક મૂકવા થાય પોસ્ટ બોટ્સ કોક દગો બગો દે દો ગમ બમમાં. બીજું કાંઈ નથી બાકી ફોટો તો હું પાડવાનો હોય. દિલનો ઘાયલ આશિક. ઘાયલ કી ગતિ ઘાયલ ही जाने. ઘાયલની ગતિ ઘાયલ જાણે ભાઈ. જમાવટ છે હો ભાઈ. પૈસા ઓર ગड्डी અત્યારે ગड्डी નથી પૈસા નથી ભવિષ્યમાં ક્યારેક આવશે પણ ડાયલોગ જોરદાર છે ને પૈસા ઓર ગड्डी લઈને આવ્યા છે 2 લાખ. ઓ મા ગુટુ રૂલા ગધો ગયો એ હાલે વાહ ભરત આપા વાહ તમારી એનર્જી છે કાંઈ આપણને થોડીક ભીં પડે છે પણ કાંઈ કશો વાંધો નહીં. ચાલો આ ટાંકા માથે ચડી જવાનું છે. કેવું મસ્તીનું લાગે. ભારતના દેશવાસીઓ હા પછી અહીંયા આપણે ગુજરાતની હવા અહીંયા નો આવે એવું પેક કરી લેવાનું છે. આ 10x10 નો ટાંકો ભરત આપે કરેલો છે. જોઈએ ક્યાં આ બાજુ જોઈએ. ઘોડીમાં ચડાવે નથી ચડવાનો ને આપણને કઈ ઘોડીમાં ચડતા આવડતું નથી. દાદરો લાગે. હા ચડી જા તો જો બૂટ લહરશે. ફોન નો યુઝ ગાંડી ના ભેગા જાવ. આપણે ઓલો જો છોકરો બતાય છે આપઘાત નો જોઈ લ્યો તમે અહીંથી ખાલી એકવાર નજારો જોઈ લ્યો. અહીંથી એકવાર પડ્યા હોય તો નજારો જોઈ લેવો થાય. નજારો જોઈ લ્યો અને સામેનો તમને જે ડુંગર બતાય છે આછો પાતળો એ ભાઈ પાલીતાણાનો ડુંગર છે. અને રાતે તમે આ દ્રશ્ય જોવા હોય તો તમને સોખો ઝૂમ કર્યા વગરનો તમને ક્લિયર અહીંથી બતાય. ક્લિયર હો હાથ ફેરા ફરવાના થાય. હાથ ફેરા વાર છે હમણાં ભાઈ ખમી જા ને હૃદય ઈતા પગ લઈને સ્લીપ ખાય ખોટો. ભાઈ તમે એકવાર અહીંથી નજારો જોવો મારા ગામનો. અને જો અહીંથી રોડ નીકળ્યો છે અને અમારો ઓલો સુખાદાન છોકરો વિડીયો બનાવે જો એટલે વ્લોગ બનાવે મોટા વ્લોગ બનાવે. હા મોટા હા પ્રભુ વ્લોગ બનાવે તો વ્લોગ. ઓય કાના અહીં તો हाय कांजी कैसे हो बढ़िया अच्छा अच्छा तू बैठ क्यों गया यार तू थक गया है. खड़ा हो खड़ा अरे खड़े हो क्यों अभी तुम्हारा गांव कौन सा है ये वाला कौन सा ये वाला मतलब કેમ બેહવાનું એ ભાઈ રવા દે ને. ભરત આપાને ફોટો પાડવો છે. કાલ પમદી મેં રીલ્સ મૂકી હતી ખબર હોય તમને બધાને ખ્યાલ હોય તો મેં રીલ્સ મૂકી હતી કઈ આપણે સત્યમ શિવમ સુંદરમ વાળી તો જોઈ આવજો. ન જોયો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. પણ આ ભાઈ એમ બે ટ્રાય કરતા હતા ને તે કાંઈક થઈ ગયું. હા આપણને એમ થાય 18 પાદીનો ધણી બેઠો હોય 5 રૂપિયા નહીં મારી પાસે નહીં એક પાસે. રવા દો મિત્રો તમને પણ કહી દઉં નશા થોડો
हमारे साथ चलो दंदल में कि कितना ब्यूटीफुल है એમ कितना ब्यूटीफुल दंदल है देतो हम पे क्या चलो ને ત્યારે તમારે ધોકો આમ કરીને હા એમ કરવાનો બરોબર થઈ ગયા છે ભરતભાઈની વાડીની શેર કરવા માટે. જો ભાઈ વાડી એટલે આથમતી સંજાનો દિવસ એટલે આમ જો મજા આવી જાય. અને તમને ચાલો હળદર બતાવું. હળદરની ખેતી કરે છે ભરતભાઈ પોતે, તમે જોઈ લો એકવાર. અને પોતાનું પ્રોડક્શન કરે છે, ઓર્ગેનિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરે ને એના પપ્પાને ઘણા બધા એવા મેડલ્સ મળ્યા છે. અને એને હમણાં નવું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બી બનાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને કોઈ પણ પ્રોડક્ટ ભરોસો અહીંયા સુધી ભરોસો રાખીને વસ્તુ ખરીદવાની ગેરંટી સાથે જોઈ લો ભાઈ. હળદરનું ખેતર કેટલું સરસ લાગે છે ને કેટલો મસ્ત વ્યૂ આવે છે. જુઓ તમે હા જોવો ને જાડવું ભરથાપા કદાચ ઉનાળામાં 45 નહીં 50 55 ડિગ્રી તાપમાન થાય ને તો તમારી વાડીએ કાંઈ વાંધો ન આવે. ગેરંટી મારીને કહી દઉં. એટલે પોતે કેટલા સર્ટિફિકેટ છે. આજે જ એના ફાધર હજી મુલાકાત નથી થઈ અને પપ્પાની આગળ આવશે એટલે મુલાકાત થાય છે. એ ગયા છે તળાજા, અને તળાજા જઈને જિલ્લા લેવલે કે જિલ્લા લેવલે જિલ્લા એવોર્ડ સર્ટિફિકેટ ઓર્ગેનિક ફાર્મિંગનો મળ્યો છે. તો વિચાર કરો તમે કેટલી એને કેટલા ઘણા ટાઈમથી પોતે ઓર્ગેનિક ખેતી કરે છે. અને આ વખતે તો ભરતભાઈ હું કહેતા તમે આજે ઓર્ડર 150 જણાને ના પાડવી પડી છે. 150 જણાને ના પાડવી પડી હતી કે ભાઈ હળદર ખૂટી ગઈ છે. વિચાર કરો તમે. અને ટોટલ એની પાસે કેટલા ઘણા બધા પ્રકારના સર્ટિફિકેટ છે. આગળ હું તમને બોડીઓ બતાવું. પાર્થ પ્રાકૃતિક ફાર્મ. બાકી જોઈ લો ભાઈ મસ્ત વ્યૂ છે. મારું પણ ગોળ અને આ હળદર લગાડું ને હળદર મોઢે તો આમ જો તારા લગનમાં લઈ જાય છે થોડીક હળદર લગાડવા. કબૂતર ઉડી ગયા ભાઈ વિડીયો તો આઈફોન માં આવે હો ભાઈ. એમ ને જોરદાર આમ કાંઈ નો ઘટે એવો સીન આવે. ઓલું બીજોરું છે બીજોરા અને પહેલા આગળ હું બતાવું કડખેમ. પણ પહેલાના જમાનામાં લગ્ન થતા ને તો બધા સીન કઈ રીતે ઉતારે ખબર? પહેલાના જમાનામાં આમ આગો હોય થોડુંક આમ લગ્ન હોય ને ત્યાં વાડીએ ફાર્મ ઉપર આવે ફોટા પડવાડું આમ ઉતારો આમ. અને એક તમારા બાલાક કામ જો બાલાદા આમ બાલાદા આમ જો આમ ફોટા પડાવતા. કેમ એલા નાકમાં ગરી ગયો શીખનો સારું નહીં આવે. કબૂતરા ઉડી જાય. વાહ ફૂલ સરસ છે. પછી આમ તોડ નાખો બાલાક આમ તોડતા. હું તમને એનું કદાચ આલ્બમ બતાવીશ બાલાક આમ જો કેળા હોય તો કેળા ખાવ હોય તો એ કુંડી નવી નજર કઈક અલગ છે. હા હો શું કેવું તારું? કૂદકો મારી જાવ મરી જા રહો દે ભાઈ. ઉલ્લુ બનાયા બડા મજા આયા, ઉલ્લુ બનાયા બડા મજા આયા. ભરથાન દાદા ભળી જાય કે ગાંડો કોણ આવ્યો છે અહીંયા? ગાંડો છે ગાંડો. કીધી કેમ ગાંડો? હા ગાંડો. આઈનપા તો ભાઈ જોઈ લ્યો આ મારો કૂવો છે. અને આગળ હું અંદર પડી જાઉં છું અને હું ઠેકડો મારું છું ભાઈ. ના હે જીવ નહીં દો ભાઈ. ના દઈ દેવો છે. આમાં ભાઈ સેવડી છે. મિક્સ મોલ છે. આમાં સેવડી છે, પછી બાજરી છે એન્ડ આંબા છે. मैं आपको बहुत पसंद करती हूँ. आपको प्रपोज करती है. हम दुबई से आती तो शेख साहब से बात करके आती, इसलिए ऐसे बात करती. क्या ऐसे बात करती? ખોટો ગાંડા કાઢીમાં દાદા ભાળશે ને તો બેન ઉપાડશો. કોણ જોવે છે? કોણ જોવે આવ્યા છો? હાજુ કહેજો ક્યાંથી કહેતી તો કોમેન્ટ કરી દેજો ફટાફટ. ક્યાંથી કહેતી તેને જોવો છો? ભરથાપાએ નિયમના પાલન અનુસાર ભારતનો ધ્વજ લઈ લીધો છે. કે દી આથમી ગયો છે એટલે ભાઈ હવે ભારતનો ધ્વજ દી હાથમાં પેલા તિરંગાને લઈ લેવો જરૂરી છે. લેતો હું કેતો એ ભાઈ મન નો લેતો કહું છું. હું કામ ન લો વિડીયોમાં? હું વહી જાય જાવ. ક્યાં વહી જાય છે? આ ભરથો હાલવા મળ્યો છે રાતે. અને રાતના વાગી ગયા છે 11:04 થઈ છે. વાગી ગયા છે અને અધવસાલ રોડે ગાડી ઊભી રાખી દીધી છે. તો એ એમ કહેશે કે ભાઈ હવે તું મને ન બોલાવતો કંઈક કારણોસર અમારે બેને ડખો થઈ ગયો છે. તો એ એમ કહેશે અધવશ્ય રોડે ઊભી રાખીને એમ કહેશે ભાઈ તું વયો જા તારા ઘરે અને હું વયો જાઉં મારા ઘરે. તો એ તો જો હાલવા મળ્યો છે. હવે મને કે તું મને ન બોલાવતો.
પણ આપણે ભાઈ હિંમત હારવાની નથી થતી. અને આપણે ભાઈ ઓલા બાજા એમ આપણે કાંઈ બાંધવાનું થતું નથી. ભરતને કંઈક ઓલા બાજા છે કેવડો, તો કેવડો આપણે આ ભરત હારે બાંધવાનું થતું નથી, કેમ કે આ ભરત આપણો કાળજા કેરો કટકો છે. શું કહેશો બોલ? ઘરે નીકળો એમ. હું કામ ઘરે નીકળું ભાઈ? અહીંયા તારો ઇલાકો છે. હા હે હા. હું તો આ રોડ વિશે શું કામ ગાડી ઉભી રાખી દીધી? બસ અહીંથી પાછી વાળી લો એમ, કારણ પ્રેમથી ને પ્યારથી. શુદ્ધ કારણ ગુજરાતીમાં કારણ અહીંથી ગાડી પાછી વાળી લ્યો. બાકી હું અહીંથી ફોન કરીને તો એક ફોને 20 આવશે હો. તો અત્યારે વાગી ગયા છે રાતના, ભરતભાઈ માની ગયા છે, બહુ વાંધો નથી. અને અત્યારે વાગી ગયા છે રાતના 12, બીજો નવો દિવસ ઉગી ગયો છે 16 ઓગસ્ટ, બરોબર. તો ચાલો ભરતભાઈ આપણા માની ગયા છે એ વાતની તો આપણને બહુ ખુશી છે. અમારે કેટલા વાગ્યા સુધી જાગવાનું છે ને ક્યાં સુધી જાગવાનું છે ને એનું જ નક્કી નથી. એનું કારણ છે કે ભાઈ અમે પછી બેહવી પછી કાંઈ એનું કાંઈ લિમિટ ન હોય. તો ચાલો હવે આપણે મળશું નવા કાલના આવતા વ્લોગમાં, બરોબર. તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશું આવતા નવા વ્લોગમાં. ભરતા બાય બાય કહી દો આપણા વ્લોગમાં. ઓકે બાય બાય બાય, ગુડ નાઇટ. એ થોડોક ફોનમાં પડ્યો છે એટલે એના તમને બહુ બાય બાય અને વિદાય કરે બહુ કોમેડીથી વિદાય કરે પણ કઈ નથી. ઓકે બાય બાય. તો બધાને બાપા રામ ને સીતારામ કેવું સીતારામ. ઓલી હિમાચલ કરી કરી દો હિમાચલ. તો બધાને બાપા રામ ને સીતારામ ને આવજો. બસ હવે મારા મોઢે એક જ રટણ, તું હી ઠાકર, તું હી ઠાકર.